જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજનો જે વિડીયો છે ને એ તમને જોવાની મજા આવશે. મતલબ પારંપરિક રીતે આપણે ઘરમાં કોઈ ગેસ્ટ આવે અને કઈ રીતે આપણે હેન્ડલ કરતા હોય કે ગેસ્ટ સાથે પણ મીટિંગ હોય આપણી થોડી વાર અને ઘરનું કામ પણ કરતા જતા હોય, તો એ બધું જ આની અંદર બારીકીથી તમને જોવા મળશે. તો આજનો વિડીયો ખાસ છે, પૂરો જોજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો તમને આ વિડીયો. અને આની સાથે સાથે છે ને આપણે ડીશ પણ બનાવીશું, એટલે કે રૂટીન ડીશ બનાવીશું ને સાથે બેસીને જમશું પણ. તો પહેલાં તો આપણે ભાત મૂકી દઈએ. તો આ તપેલીની અંદર ગરમ પાણી કરી થોડું નમક એડ કરી અને આપણે ભાત મૂકી દઈશું. અને બીજી બાજુ આપણે કુકર પણ ચડાવવાનું છે, પણ એ પહેલાં મને યાદ આવ્યું કે તુલસીને પાણી પાવાનું રહી ગયું છે. તો પહેલાં તુલસીને પાણી પાઈ દો અને ત્યાર પછી વચ્ચે વચ્ચે બધા જ કામ નિપટાવતી જાઓ. બીજી બાજુ જો આ મને કેવું ખોટી કરે છે, ખોટી એટલે કે વચ્ચે વચ્ચે હેરાન કરે છે કે સ્પ્રે લાવેલા છે. તો આ જે સ્પ્રે છે ને એની સાથે આ એક સ્પ્રે છે એ ફ્રી આવ્યો છે, એ મને કહે છે. અને પાછા મારે ઘણું બધું કામ છે અને વચ્ચે એવું કહે છે કે જો સ્મેલ કેટલી સરસ આવે છે. વચ્ચે મને 5-10 મિનિટ મારી આવી રીતે બગડી જાય છે, પણ ફેમિલી સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે અને સાથે સાથે કુકિંગ પણ કરું છું. તો હવે જો આ એવું કહે છે કે તું સ્પ્રે છે ને છાંટીને જુઓ, એટલે એમ કે તને સ્મેલ આવે તો જ કહેવાનું. કારણ કે આને છે ને મારા હસબન્ડને સ્પ્રેનો બહુ શોખ છે. તો આ પટેલનો સ્પ્રે છે અને સ્મેલ કેવી આવે છે મને ચેક કરીને બતાવે છે. અને આ વાતમાં તમને કહેવાનું તો ભૂલી જ ગઈ કે આપણે ત્યાં મહેમાન કોણ આવ્યું છે. તો મહેમાનમાં છે મારા દિયર. અને મોસ્ટ ઓફ બહુ ઓછા આવે છે, કારણ કે ગામડે રહે છે. બહુ એટલે બહુ, મતલબ એને સિટીમાં ગમતું જ નથી, એટલે બહુ ઓછા આવે છે. તો આજે આવ્યા છે એટલા માટે હું એમને પણ ટાઈમ આપું છું અને સાથે સાથે આપણી રેસીપી પણ ચાલુ છે. અને એને તો ખબર જ નથી કે પાછળ કેમેરો લાગેલો છે. અને એમ જ એને શોપિંગ કરેલી છે થોડી કપડાની, એટલા માટે બતાવવા માટે મને આવેલા કે કેવા લાગે છે. બાકી એને ખબર નથી કે પાછળ કેમેરો છે. તો આ રીતે આપણે ભાત મૂકેલા છે ને, હવે બીજી બાજુ દાળ પણ મૂકી દઈશું. જો આ કપડાં ચેક કરે છે, મતલબ એનું ધ્યાન તો પડી જ ગયું છે કે કેમેરો લાગેલો છે. એટલે એ બહુ ફોટો ને વિડીયો શૂટ ઓછું કરતા હોય છે, એટલે ખબર વગર જ મેં બધું શૂટ કરેલું છે. અને હવે આપણે આ કુકરની અંદર દાળ મૂકી દઈશું. તો એક લોટો પાણી મૂકી અને દાળ એડ કરી દઈશું, ધોઈને સાફ કરીને. દાળ, ભાત અને બટેટાનું શાક, રોટલી અને ખમણ, આ રીતે આપણે આ ફૂલ ડીશ બનાવવાની છે. કારણ કે જે મારા દેર છે ને એ એકદમ સાદું સિમ્પલ ખાય છે, મતલબ બહારનું તો ખાતા જ નથી અને ઘરનું પણ એકદમ રૂટીન તેલવાળું પણ એકદમ સાદું એવું ખાય છે. ને કોઈ પણ જાતનું કોઈ વ્યસન પણ નથી. એટલે ગામડે રહે છે પણ એકદમ પોતે પોતાની બોડી છે ને એકદમ ફિટનેસમાં છે, એમ એ રીતે રહે છે. હવે આ દાળની અંદર સાથે એક વાટકામાં બટેટા મૂકી દઉં છું, એટલે હારે હારે બટેટા પણ બફાઈ જાય. અને પછીથી પાછો આપણે એ લોકોને થોડો ટાઈમ આપી દઈએ. વચ્ચે મશીનની અંદર પણ કપડાં જે છે પાણી પૂરું ફૂલ થઈ ગયું છે અને હવે એની અંદર થોડું લિક્વિડ નાખી દઉં છું. આ વચ્ચે પાછા આવ્યા છે કેરી લઈ અને કે જો આ કેરી કેવી છે એમ. કારણ કે બેક સાઈડ આંબો છે ને એમાં ખબર નહીં, તમને ખબર હોય તો કહેજો કે કેરી બહુ મોટું ફળ થાય છે ને પછી ખરી જાય છે. એટલે ખરે એટલે કે તૂટી જ જાય, ઉપરથી નીચે આવે એટલે પાકવી બહુ મુશ્કેલ છે. આ વખતે એવું થયું છે. અને વચ્ચે વચ્ચે આપણે ઘરનું જે રૂટીન કામ હોય ને એ પણ હું નિપટાવતી જાઉં છું. અને આનું તો વચ્ચે વચ્ચે મને જ્યાં સુધી જશે નહીં ને ત્યાં સુધી આવી રીતે હેરાન કરવાનું ચાલુ જ રહેશે. તમારે આવું થાય છે કે મારે જ આવું થાય છે? મતલબ આ હસબન્ડ લોકો કેવા હોય કે બધી જ વસ્તુ તમે તૈયાર કરીને મૂકી હોય ને તો પણ વચ્ચે વચ્ચે આપણે સવારના તો મોર્નિંગના ઘણું બધું કામ હોય ને તો પણ વચ્ચે વચ્ચે આવીને કે ભાઈ મારી આ વસ્તુ ક્યાં છે, પેલી વસ્તુ ક્યાં છે, મતલબ ગોતતા જ હોય. એટલે મારી હાથે આવું થાય છે કે તમારી હારે આવું થાય છે? એ કોમેન્ટ કરજો. જો હવે આ નીકળે છે અને નીકળે ને ત્યાર પછી જ મારું એકદમ સરસ ફટાફટ કામ થશે. ત્યાં સુધી આવી રીતે મને અટવાળા રાખશે. મતલબ એ લોકોનું કેવું હોય કે આપણે જ્યાં સુધી એને હાથમાં ન દઈએ ને ત્યાં સુધી તેને એ ગોતતા જ હોય એવું હોય. એટલે મારે એવું છે, તમારે એવું છે કે નહીં ચોક્કસથી મને જણાવજો. અને ખાસ કરીને જો હેલ્મેટનો કાયદો અમારે આ સુરતમાં તો લાગુ થઈ ગયો છે, તમારે ત્યાં છે કે કેમ? બહુ રૂલ્સ બધા બહુ ચેન્જ થઈ ગયા છે. હવે નીકળી ગયા છે તો આપણે પાછું આપણું થોડુંક કામ પતાવી અને પછી આપણે ડીશ બનાવીશું. મતલબ કેવું કે આ રીતે કોઈ ગેસ્ટ આવી જાય ને તો પછી હું છે ને કામની સાથે સાથે કુકર પણ મૂકી દઉં ને ભાત પણ મૂકી દઉં. તો એ થઈ જાય ત્યાં સુધીમાં આપણું કામ પણ થઈ જાય. તો જો આ ભાત છે ને એ હવે ચડી ગયા છે અને દાળનું વિસલ થવાની બાકી છે.
ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે હું કામ કરતી જાઉં છું અને એ લોકોને થોડોક ટાઈમ આપતી જાઉં છું અને હારવાર રેસીપી પણ બનાવતી જાઉં છું. એટલે કેવું કે કોઈ પણ મહેમાન આવે ને ત્યારે આવું થાય ખાસ કરીને, અને એમાંય ગામડેથી કોઈ આવ્યું હોય ને તો એને કેવું હોય કે એને જમવાનો ટાઈમ અલગ હોય અને આપણે ત્યાં જમવાનો ટાઈમ અલગ હોય. આપણે કેવું હોય કે ભાઈ 1 વાગે 1:30 વાગે લંચ કરતા હોય ને એ લોકોને કેવું હોય કે 12 12:30 તો ઇનફ, ત્યાં તો એ લોકોનું જમાઈ ગયું હોય ને 1 વાગે તો એ લોકો આરામ કરતા હોય. એટલે આપણું ને એનું ઘણું બધું રૂટિન અલગ હોય છે. એટલા માટે ગામડેથી કોઈ આવ્યું હોય ને ત્યારે તો આ રીતે મારે ફટાફટ બધું સાથે સાથે જ હું કરતી હોઉં, અને મને થયું કે આજે વિડીયો પણ બનાવી દઉં જેથી કરીને તમને પણ જોવા મળે કે કઈ રીતે હું હેન્ડલ કરું છું. કરતા જઈએ ને એમ હારે હારે ક્લીન કરતા જઈએ તો એકદમ ફટાફટ કામ. અને આ જે વિડીયો છે ને એમાં તમને A to Z મારું રૂટીન જોવા મળશે. મતલબ કે કઈ રીતે હું સ્કિન કેર કરું છું, કઈ રીતે હું વચ્ચે વચ્ચે મારું હેલ્થનો ખ્યાલ રાખું છું, વચ્ચે વચ્ચે પાણી પણ હું ઘણું બધું પીવું છું અને આ લોકોને પણ ટાઈમ આપું છું. તો હવે પાછા આ લોકો રેડી થઈને બેઠેલા છે અને જે મારા હસબન્ડ છે ને એ મજાકિયા છે અને મારા દેર છે ને એ મજાક મસ્તી છે પણ એટલી બધી ખાસ નહીં એમ. તો હવે જો મારા હસબન્ડ એવું કહે છે કે આનું જે આ શર્ટ લીધું છે ને એમાં પિંક કલરનું, મતલબ રેડ મરૂન, મતલબ થોડુંક બ્રાઉન જેવું છે ને, થોડું આમ એમ્બ્રોડરી જેવું ખીચા પર છે. એટલે મને કહે છે કે જો છોકરી જેવું લીધું છે એમ, એમાંથી એ લોકો હસે છે. અને હવે થોડી ઘણી ગપચપ કરી છે અને પછી આપણે પાછું દાળ ને શાક ને બનાવીશું. કારણ કે વચ્ચે વચ્ચે મારે એ છે ને આવે ને પછી તરત જ નીકળી જવાના હોય. મતલબ આજે સવારે આવ્યા હોય ને તો રોંઢે 5 કે 6 વાગે તો એ નીકળી જવાના હોય. એટલા માટે મારે એમને પણ ટાઈમ આપવો પડે ને વચ્ચે વચ્ચે મારું કામ પણ હોય અને આપણી રેસીપી તો હોય જ. તો આ બધું સાથે સાથે કરતી જાઓ એટલે એકદમ હેન્ડલ કરીને કરવું પડે એમ. કારણ કે રોકાવાના હોય કોઈ તો આપણે ચાલે, પણ જો રોકાવાના ન હોય તો એમને પણ ટાઈમ આપવો પડે. હવે આપણે આપણા કામમાં જ રહી તો એ લોકોને એવું થાય કે આ તો આપણે ટાઈમ પણ ન આપ્યો. એટલા માટે મારે એને તો ખાસ સાચવવા જ પડે. તો આ રીતે વચ્ચે વચ્ચે વાતચીત કરીશ. મતલબ એ કપડાની જ વાત કરે છે કે આવા કપડાં ગમે, આવા કપડાં ગમે એમ. અને હવે જો આ કુકરની અંદર પણ વિસલ થઈ ગઈ છે. તો એને દાળ છે ને એને મેં ઝેરી લીધી છે અને બીજી બાજુ લીમડો આપણે વાડામાં જ છે તો લીમડો લઈ આવું ને થોડું ઘણું વાડામાં પણ કામ બાકી છે પણ થોડું થોડું કરી નાખું અને લીમડો લઈ અને પછી આપણે દાળનો વઘાર કરીએ. અહીંયા પાછળ કેવું થાય ખબર છે, હું આવું ને વાડામાં એટલે મને એમ થાય કે હું અહીંયા જ રોકાઈ જાઉં. અંદર ઘણું બધું કામ પડ્યું હોય ને પણ બહારની જે ફિલિંગ આવે ને એકદમ મજા આવી જાય એવી. એટલે એવું થાય કે થોડી વાર અહીંયા બેસી જઈએ, પણ કામ હોય તો ક્યાં બેસી શકીએ. હવે આ રીતે આપણી દાળ છે ને એ તૈયાર થઈ ગઈ છે અને એને આપણે વઘાર કરી દઈએ, મતલબ તડકો લગાવી દઈએ. અને અહીંયા કેવું છે, દાળ બનાવીશ કે શાક બનાવીશ કે ગમે મસાલા બનાવો તમે, પણ મતલબ ગરમ મસાલો એડ કરવાનો નથી. કારણ કે મારા દેર હોય અને એને જમવાનું હોય ને ત્યારે ગરમ મસાલો આમાં કોઈ પણ કશે પણ જગ્યામાં એડ કરવાનો નહીં. કારણ કે ગરમ મસાલો તો ખાય જ નહીં. એટલે એકદમ તમને કહું ને કે એકદમ સિમ્પલ સોબર ખાય ને એ લોકોનું રૂટીન પણ એટલું સારું ને કે હું ગામ જાઉં ને 1 મહિનો કે 15 દિવસ મતલબ રોકાઉં તો મજા આવી જાય એમ. શેડ્યુલ ફરી જાય ને આપણે એમ લાગે કે આપણે આમ એનર્જીવાળા હોય ને એવું લાગે. ને અહીંયા કેવું થાય કે આમ થાકેલા ને થાકેલા રહી. તો આપણે સિમ્પલ રૂટીન મસાલા સાથે આ દાળનો વઘાર કર્યો છે અને આ દાળ છે એને આપણે થોડી ઉકળવા દઈએ. અને જે મારા દેર છે ને એ આ પેલું કેવું ગામડે બધું, તમારે જો ખેતીવાડી હોય તો તમને ખબર જ હશે કે ગામડે ઘઉં થાય, ચણા થાય, કઠોળ બધું થાય, જીરું થાય, લસણ, ડુંગળી આ બધું થાય. તો એ જ્યારે જ્યારે નીકળે ને ત્યારે કોઈ ગામનું કોઈ એવું વાહન આવતું હોય, અહીંયા સિટીની અંદર કોઈના ઘર હોય ત્યાં એ લોકો મંગાવતા હોય તો ઉતારવા આવતા હોય. બસ એમાં આવે અને પાછા સાથે જ નીકળી જવાના હોય. એટલા માટે વધારે તો રહેવાના ના હોય. મતલબ જ્યારે એ ગાડી હોય નીકળવાની હોય ને ત્યારે સાથે જ નીકળી જાય. એટલે મારે ત્યાં કેવું છે કે ગામડે ખેતીવાડી છે અને પાણીવાળી છે, ઉપર જ તળાવ છે એટલે બધું જ ઘરનું થાય. કઠોળ છે આ તે. મારે અહીંયા સુરત કેવું છે કે ખાલી દૂધ અને શાકભાજી ને તેલ બસ આટલું જ લેવાનું હોય, બાકી બધું જ મારે ગામડેથી આવે. એટલે એવું હોય ને ત્યારે એ લોકો મારા દેર છે ને એ લઈને આવે ને પાછા તરત જ નીકળી જવાના હોય. તો જો આ દાળ છે ને તૈયાર થઈ ગઈ છે અને બીજી બાજુ બટેટા છે એ બફાઈ ગયા છે. અને હવે વચ્ચે મારે જવું છે કપડાં સૂકવવા પાછળ વાડાની અંદર. તો સ્કિન કેર પર જરૂર છે કારણ કે ફેસ પર કંઈ લાગેલું જ નથી અને તડકો પણ બહુ છે. તો આજે મારો એક ડૉક્ટર છે એની પાસે જ મેં આખી કીટ લખાવેલી છે. તમારે જોઈએ તો કહેજો તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી આપીશ. તો સનસ્ક્રીન હતું, ફેસ વોશ કરી સનસ્ક્રીન લગાવી અને હવે હું આ કપડાં હૂકવી દઉં અને ત્યાર પછી આપણે પાછું બટેટાની શાક બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ યુટ્યુબ પર છે ને કુકિંગ ક્રિએટર હોય ને, મતલબ આ કેમ હું કુકિંગનું કરું એવું હોય ને એને બહુ મહેનત લાગે કુકિંગમાં, અને તમારી લાઇક ને કોમેન્ટની વાટ જોઈને અમે બેઠા.
તો લાઈક ને કોમેન્ટ કરી દેજો. હવે બટેટા છે ને એ પણ બફાઈ ગયા છે ને એને પણ આપણે છાલ ઉતારી અને આ રીતે રફલી કટ કરી લઈશું ને સિમ્પલ આપણે જે રૂટીન ઘરમાં બનાવતા હોય ને બટેટાનું શાક એ જ રીતે અહીંયા બનાવવાનું છે. અહીંયા હું કોઈ તમને એવા મસાલા નથી બતાવવાની કે આ એડ કરો કે આ એડ કરો, કે સિમ્પલ તેલ અને બેઝિક મસાલા સાથે આપણે આ શાક બનાવવાનું છે. કારણ કે આ જેના માટે બને છે ને એ મારા દેર છે અને એને રૂટીન જે ખાવાનું હોય ને એ જે ખાય છે, કારણ કે બીજું એ ખાતા નથી. એકદમ હેલ્ધી છે પણ તો પણ ખાતા નથી. બહારનું તો એકદમ સ્કીપ, બહારનું તો ખાતા જ નથી. એટલા માટે આપણે જે રીતે રૂટીન શાક બનાવીએ ને એ જ રીતે બેઝિક મસાલા સાથે આપણે આ શાક બનાવી લઈએ. અને એક વાત કહું ફ્રેન્ડ્સ, કે કેવું હોય કે કુકિંગ ક્રિએટર હોય ને એટલે કે હું અત્યારે તમને રેસીપીના વિડીયો હું અપલોડ કરું છું અને તમે જુઓ છો એટલે કુકિંગ ક્રિએટર કહેવાય. હવે એની લાઈફ કેવી થઈ જાય ખબર, કે બહારથી બધા મહોલ્લામાંથી કે રિલેટિવમાંથી એ બધેથી બધા સંબંધો છે ને એકદમ બેલેન્સ કરીને ચાલવાનું બહુ ઓછા થઈ જાય. અને પછી અમે એવું મગજની અંદર ફિટ કરી દઈએ કે તમે જ અમારું ફેમિલી છો, મતલબ યુટ્યુબ ફેમિલી જ અમારું ફેમિલી છે, એટલે તમારી હાથે અમે રોજ માટે કનેક્ટ રહીએ. અને તમારી ઘણી બધી આશા રાખીને અમે બેસીએ કે તમને અમે ગમીએ, મતલબ અમારું કોઈ કામ ગમે કે અમે ગમીએ. તમારી લાઇક અને કોમેન્ટની બહુ બધી વાટ જોઈએ. અને જો લાઇક ને કોમેન્ટ સારી આવે તો ઘણું બધું અમને ગુડ ફીલ થાય. તો જુઓ શાક પણ લગભગ તો ચડી ગયું છે. મતલબ કુકિંગ ચેનલ ચાલુ કરો ને એટલે 2 કે 3 વર્ષ તો તમારા એવા જાય ને કે એકદમ બધા સંબંધો સ્કીપ થઈ જાય. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, બધા જ મેસેજ આવેલા પણ પડ્યા હોય, રીડ પણ ના કર્યા હોય, એવું થાય. ત્યાર પછી અમે તમારી હારે કનેક્ટ થઈ શકીએ. જુઓ બીજી બાજુ ભાઈ રેડી થઈને બેસી ગયા છે ને મારે રોટલી બાકી છે. તો હવે હું રોટલી કરું છું ત્યાં સુધીમાં જો ખમણ આવી જાય તો પછી ખમણ અહીંયા હું બનાવતી નથી, કારણ કે લેટ પણ થાય છે ને ઘણું બધું કામ પણ છે અને મારા દેર છે ને એને જવાનું પણ છે, એટલે ફટાફટ આ બધું કરવાનું છે. એટલા માટે મને એવું થયું કે આજે આ વિડીયો તમારા સુધી પહોંચાડો. હવે તમને ગમે તો બી ઠીક છે, ના ગમે તો બી ઠીક છે, ગમે તો લાઈક શેર પણ કરી દેજો. અને આ ચેનલ પર નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા વિડીયો બીજા પણ તમને મળી શકે. જો આ હેલ્મેટ સાથે જ અંદર કિચનમાં આવ્યા છે અને સાથે શું કહેવાય રબડી લાવ્યા છે અને ખમણ લાવ્યા છે. પણ આ ખમણ છે ને કોરા છે અને સુરતમાં તો તમને ખબર જ છે ખમણ એટલે ખમણ, સુરતના નંબર 1 ખમણ. તો હવે અમારે વઘાર કરવાનો છે તો સિમ્પલ તેલ મૂક્યું છે અને રાઈ ને લીમડાના પાન એડ કર્યા છે ને હવે આ ખમણને આપણે વઘારી દઈએ એટલે આપણું જે કામ છે એ પૂરું થાય અને પછી આપણી ડીશ તૈયાર કરીએ અને સાથે બેસીને પછી જમીએ. અને આ જે રબડી લાવ્યા છે ને એ સ્ટ્રોબેરી રબડી છે અને સાદા ખમણ છે, રોટલી, શાક અને દાળ ભાત, બસ સાદી રૂટીન ડીશ છે. સાથે આપણે બધું જ ક્લીન કરી લઈએ અને પછી મને કેવું છે કે કીડો છે ક્લીન કરવાનો, મતલબ વચ્ચે વચ્ચે ક્લીન કરતી જ જાઓ. એટલે કે ખાસ કરીને પ્લેટફોર્મ એકદમ ક્લીન હોય ને પછી જ મને જમવાનું ગળે ઉતરે, મારું આવું છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળતા રહીશું પાછા આવી જ નવી રેસીપી સાથે અને ત્યાં સુધી આવજો. ટેક કેર.